સુરેન્દ્રનગરના અમદાવાદ લીંબડી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. બગોદરા નજીક પુલની કામગીરી લોકો માટે માથાનો દુખાવો બની છે. પુલની કામગીરીને લઈને ટ્રાફિકમાં ફસાવા વાહન ચાલકો મજબૂર બન્યા. 1 કિલોમીટર સુધી ટ્રાફિકમાં ફસાયા હતા વાહન ચાલકો. હાઈવે પર ડ્રાઈવર્ઝનને કારણે વાહનોની લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. જાણે કે સુરતનું પ્રશાસન હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહી. જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાહનોની લાંબી કતારો છે તે જોવા મળી. સુરેન્દ્રનગરના અમદાવાદ લીંબડી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. બગોદરા નજીક પુલની કામગીરી લોકોને માટે હવે માથાનો દુખાવો સમાન બની છે, કારણ કે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે. પુલની કામગીરી ચાલી રહી છે, બીજી બાજુ આ કતારો છે તે વાહનોની લાગે છે. લોકો ટ્રાફિકમાં ફસાઈ રહેવા માટે મજબૂર બને છે. બગોદરા નજીક પુલની કામગીરી હવે લોકો માટે એક મુશ્કેલી બની રહી છે. પુલની કામગીરીને લઈને લોકો ટ્રાફિકમાં ફસાવા માટે મજબૂર બની રહ્યા છે. સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાયા છે. સચિન, અમદાવાદ લીંબડી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સચિન, જો વાત કરવામાં આવે તો અમદાવાદ લીંબડી હાઈવે ઉપર બગોદરા નજીક પુલના કામ છેલ્લા કેટલાય દિવસથી પુલના કામને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેમાં 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ, જાણકારી બદલ આભાર.